મોબાઈલ જો પાણીમાં. મોબાઈલ જો અહીંયા ઋતિક નો મોબાઈલ પાણીમાં તરતા નથી આવડતું. તરતા જવું પલટી મારવા મને બીક લાગે. બીક લાગે શું કરે અંદર જાની? ઓય આ મંદિર જાની. સીઝનની પહેલી કેરી જો આપણે અહીંયા આંબે જોવા મળી ગઈ છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. તો અત્યારે ફેમિલી આપણે છે રિવર ફાર્મ હાઉસમાં આવ્યા હતા ગીર ગઢડા સ્વિમિંગ પુલમાં નાહવા માટે. ગોણેશ્વર ગીર ગઢડા બધું એમાં. હા ભાઈ બધા ને ફેમિલી તો અત્યારે આવી રીતનું છે કઈક અહીંયા લોકેશન. અને અત્યારે ફેમિલી ચાલુ છે અને 2 વાગે ફેમિલી પૂરું થાય ને સિંગલ ચાલુ થાય. સિંગલ એટલે કોડ ડાઉન ચાલુ થાય એટલે એમાં આપણો વારો છે. ટિકિટ બિકેટ બધું લઈ લીધું છે, કમ્પ્લીટ જ છે. અને આવી રીતનો છે કઈક ફાર્મ હાઉસ અને મજા આવે એવું છે. તો આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો બસ આગળ અમારો વારો આવે ત્યાં પહેલાં આપણે જવાનું છે જમવા. અહીંયા જમવાનું બધું પૈસા આપી દીધા છે. તો જમી બમી અને પછી અહીંયા એન્જોય કરીએ છીએ આપણે. કન્ટિન્યુ રહેજો, મજા આવશે. આવશો ક્યારેક અહીં રિવર ફાર્મ હાઉસમાં. એક નંબર છે નાવા બાવાનું બધું. આમ લોકેશન તમે જાઓ ખાલી એક નંબર. આપણો વારો આવશે કે અહીંયા 2 વાગે. કેટલા? 2 પછી નાવાનું છે સાંજ સુધી. જમવા બમવાનું પેલા આપણે નાવા પેલા 2 વાગ્યા પેલા જમવા બમવાનું બધું કમ્પ્લીટ કરી નાખીએ એટલે મજા આવે પીછે નાવાની. બધું પેલા કમ્પ્લીટ કરી નાખ્યું છે અને પીછે બ્લોક ચાલુ કર્યો છે. અને આવી રીતના બધા કઈક મસ્ત મજાનું લોકેશન છે. તમે ક્યારેક ખાસ જરૂર એકવાર આવશો રિવર ફાર્મ હાઉસમાં. બોલતાય નથી આવડતું. રિઝલ્ટ આવે એક નંબર. આમે ઓફિસ છે ને આ બધું કરાવી નાખ્યું અને આમે છે ઉપર નાવાનો સ્વિમિંગ પુલ છે અને આની અંદર જમવાનું છે. વાહ ક્યાં સીન હે ફેમિલી. આ સીઝનની પહેલી કેરી જો આપણે અહીંયા આંબે જોવા મળી ગઈ છે અને અહીંયા તો સ્પેશિયલ કેરીઓનું છે એટલે આપણે જો અંદર અહીંયા બેઠા છે બધા અને કેરીઓ અહીંયા જોવા મળી ગઈ તો મેં કીધું થોડુંક લઈ લઈ. અને આ ભાઈને કાચા જમરૂખ ખાવા છે વેઠાવાળા. બાતું લે મહેરબાની. તું હું આવે ભાઈ કેરીઓ ખાવા તોડ્યો. ફેમિલી જો અહીંયા થોડાક અંદર વહી આવ્યા છે. અહીંયા મસ્ત લોકેશન હતું તો ઓગેશ ને બધા વિડીયો બનાવે છે અને 1:30 જેવું થઈ ગયું છે. અને બસ હવે આગળ જમવાનો ટાઈમ થઈ જાય. જમીએ બમી અને પીછે સિંગલ સ્વિમિંગ ચાલુ થાય 2 વાગે ઢુકડું. તો 2 વાગે આપણે શરૂ કરીશું નાહવાનું અને પહેલાં જમીને પીછે નાહવાનું છે. અને અત્યારે 1:30 થઈ ગઈ છે એ માટે જો અહીંયા બેઠા છે. મસ્ત લોકેશન છે તો રીલ બિલ બનાવીએ છીએ અને એન્જોય કરીએ છીએ આપણે. કન્ટિન્યુ રહેશે ફેમિલી. જો ફોન આવી ગયો છે એ ભાઈનો કે જમવા માટે નીચે આવી જાઓ તો જાય છે હવે જમવા માટે. અને ઋતિક કંઈક 2 શબ્દ કેવું લાગે છે અહીંયા મજા આવે? તમે જો આ બાજુ કયા દોણેશ્વર બાજુ આવે તો એકવાર જરૂરથી ચોક્કસ અહીંયા વિઝિટ કરજો. એક નંબર ફાર્મ હાઉસ છે. અત્યારે જમવા માટે જઈએ છે. રેડી? હા ફોન આવી ગયો છે ભાઈનો. સામે કેમ લાગે? સામેથી ભાઈનો ફોન આવી ગયો છે અને લોકેશન પણ એક નંબર છે. આવી રીતનું તમે બધું જોઈ શકો છો. હજી તો આપણે નાવાનું બાકી છે એટલે એ ભાઈનો સામેથી ફોન આવી ગયો કે જમવા માટે જમવાનું થઈ ગયું છે તો જમવા માટે નીચે આવી જાઓ. તો ચાલો તો જમી લઈએ છીએ અને જમીને પીછે આપણો ટાઈમ થઈ જાય નાવાનો 2 વાગ્યાનો. તો પીછે નાવા જાશું તો પહેલાં જમી આવીએ છે. શું છે કાંઈ ખબર નથી. અનલિમિટેડ છે એ ખબર છે. હા પત્તા કાઢી નાખવાના છે કે નહીં? હા ફાર્મ હાઉસ એક નંબર છે એ ખબર છે. પેલી તો જમવા બેઠી જશે અને જમવામાં છે શ્રીખંડ, દાળ, ભાત, પાપડ અને શાક. અનલિમિટેડ 200 રૂપિયામાં અને જમવાનું પણ એકદમ સારું છે. તો ચાલો જમી લઈને પીછે પાછા ભૂખ લાગી જો આપણે જમવાનું કમ્પ્લીટ કરી નાખ્યું છે. જમી લીધા છે મસ્ત મજાનું અને અહીંયા અમારા બેગ પીડ્યા છે તો હવે કપડાં ચેન્જ કરી અને પછી જાઉં નાવા. લીધું અહીંયા કપડાં ચેન્જ કરી અહીંયા અંદર બધું ઓફિસમાં મોબાઈલ મેકી અને જવાનું છે હવે અમે નાવા. કારણ કે હવે આપણો ટાઈમ થઈ ગયો છે અને જમી લીધું. જમવાનું હતું એકદમ બેસ્ટ. 200 રૂપિયામાં જેટલું ખાવું એટલું અનલિમિટેડ અને શ્રીખંડ ને 2 શાક હતા, રોટલી, સાઈસ અને એવું બધું હતું. તો જમી લીધા. મજા આવી ગઈ એકદમ. જમવાની મજા આવી ગઈ અને હવે તો જાય છે નાવા. અહીંયા બધું કપડાં ચેન્જ કરી આપણે કપડાં ચેન્જ કરીને આવી ગયા છે અહીંયા નાવા. જો બધા પ્રતાપ ને બધા આવે છે
તો જાય આવી અંદર હું ધક્કો મારી દીધો પડતા ધક્કો મારી દીધો અને ઋતિકને લાગે છે થોડો ડર લાગે છે કારણ કે પાણી થોડું ઊંડું છે મને કઈ તરતા આવડતું નથી તરતા તો કોઈનો વારો છે આગળ જો આવા દે ઓકે સામ જોશે બેગ મેકવા માટે અને જો અહીંયા બધા એન્જોય કરે છે ઓકે આવી ગયો તો ચાલો તો અમે જઈએ અંદર મારે નથી ના આવતો કેમ ગરમ લાગે લાઈ તે હું કરે મંદિર જાની ઓય આ મંદિર જાની ઓગે જો આમે વયો ગયો તો બસ આવે છે એકદમ ફૂલ એન્જોય થાય છે આવી તો એકવાર પલટી મારી રહ્યો છે ઋતિક તારે જવું પલટી મારવા મને બીક લાગે મજા આવે છે કે તો વાંધો ને હજી અહીંથી એકાદ જાહું મજા આવે છે તો ફેમિલી હું જાઉં છું મોબાઈલ લઈને પાણીની અંદર નાખી દઉં ઓય નાખી દઉં તો ફેમિલી નાખું છું મોબાઈલ પાણીમાં રીલ્સ લઈને ઉડાનમાં તરતા નથી આવડતું તરતા મોબાઈલ રમવા માટે મહિના મોબાઈલ મને ખબર મારો મોબાઈલ હે મોબાઈલ જો પાણીમાં મોબાઈલ જો અહીંયા ઋતિક નો મોબાઈલ પાણીમાં અહીંયા જરો મોબાઈલ અહીં હાલો હવે તમે સામે આયા ટીટોડા લેવા હે એટલે તો મેચ કરી હાલો ધ્યાન રાખતો હોય તો મોબાઈલ ને હાલો ટીટોડા રમવા જવાનું એવી સાવડે ને આમ તો હાલો મેકવા જવા પડશે કારણ કે પાણીમાં પલ્લે નહીં એ માટે વોટરપ્રૂફ છે પણ તોય પણ અહીંયા ખોટો બહાર હાથવો એના કરતા ના મેકી આવી બેગમાં અને તો નાય ભાઈ અને પીછે પાછા મળીએ છીએ ફેમિલી હવે મોબાઈલ અમે મેકી દઈએ છીએ કારણ કે ના થોડીક એન્જોય કરીએ ટીટોડો બીટોડો રમીએ કારણ કે હાથમાં પાણીમાં મોબાઈલ હસવાતો નથી મોબાઈલ ઘડી કાંઈ મેકી દે બે વાર તો બધાને મોબાઈલ ગળી ગયા અંદર તો મોબાઈલ હવે અહીંયા બેગમાં મેકીને જઈએ ફેમિલી બધા સ્વિમિંગ નાઈ ધોઈને તો બહાર નીકળી ગયા છે ને અત્યારે ઋતિક ને સંજય ફ્રેશ થવા ગયા છે ને હજી તો આમ થોડોક આમ જવાનું છે ત્યાં જઈને કહેશું મને ખબર નથી કે ક્યાં જવાનું છે ને ઓગી તો ક્યારનો નાઈ ધોઈને બહાર નીકળી ગયો છે ને પછી જો ઓગી હું કેવું તારું થાકી ગયા કેમ થાકી ગયા ઋતો ને ચંદો હું કે એ ટાઈમ જ કોઈ દે નથી ગઢિયાળો કોઈ દે ટાઈમ જ નહીં આવે સવારમાં મોડું કરે અત્યારે મોડું સવારમાં મોડું કરે અત્યારે આવું તો ફેમિલી જો નાઈ અને ભૂખ લાગી ગઈ હતી બધાને તો મંગાવી લીધી છે 2 પ્લેટ મેંગી અને થોડો નાસ્તો બધા કરી લઈએ અને પછી પાછા બહાર જઈને નાસ્તો કરશું મજા આવશે તો 2 પ્લેટ મેંગી મંગાવી લીધી તો નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી પાછા નીકળ્યા છે અહીંથી બહાર ફેમિલી નાસ્તો બાસ્તો બધું કમ્પ્લીટ કરી લીધું છે અને જો બધા તૈયાર થઈ ગયા છે પ્રતાપ ને ઓગી બે જશે હેલ્મેટ લેવા માટે તો બસ હવે નીકળીએ છે ખૂબ મજા આવી એન્જોય કરી બહુ અને ટાઈમ હવે 5 જેવું 5:30 જેવું વાગી ગયું ને 1 નંબર વોટર પાર્ક હતો મજા આવજો ક્યારેક આ બાજુ ગીરગઢ આ બાજુ આવો તો એકવાર જરૂરથી વિઝિટ કરજો બહુ એન્જોય વાળો મજા આવે એવું છે તો હાલો હવે નીકળીએ અને તો આ બ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ અને જો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો કરી દેજો અને તો મળીએ છીએ હવે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય મા મોગલ મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય કહીજો બાય બાય જય મા મોગલ